જામનગરથી, જ્યારે જામનગર શહેર નજીક એશિયાના મોટામાં મોટી જ્યારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ તેમજ GSFC, રિલાયન્સ, નાયરા, સિક્કા, TPS, મયુરા સુધીની IOC ઓઇલ પાઇપલાઇન અને લશ્કરની 3 પાંખો જેવા મહત્વના સંસ્થાનોમાં આવેલા છે, તો ત્યારે આ ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સર્વિસનું મહત્વ વધી જાય છે। ત્યારે જામનગરના ફાયર બ્રિગેડ ખાતે એક નેશનલ લેવલનો ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યો છે, જેમાં નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજ તાલીમાર્થી તથા ડિવિઝનલ કોર્સના અધિકારીઓ જામનગરના ભાગ લઈ રહ્યા છે અને જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની દેખરેખ હેઠળ ચીફ ફાયર ઓફિસરના માધ્યમથી તાલીમાર્થીઓની GIDC 1, 2 અને 3ની મુલાકાતો, વિશાળકાય ઉદ્યોગો, સરકારી સંસ્થાઓની મુલાકાત માટે બસોની તાલીમ વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગર ખાતે 10 દિવસના એક તાલીમ શિબિરમાં ગુજરાત, મુંબઈ, બિહાર, મેઘાલય, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, પોંડિચેરી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં સમગ્ર દેશભરમાંથી જુદા જુદા રાજ્યના ફાયર વિભાગના અધિકારીઓ અને રાષ્ટ્રીય કક્ષાની સરકારી ઇન્સ્ટિટ્યૂટના તાલીમો નાગપુરથી જામનગર ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં સૌપ્રથમ તેઓએ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાથે સ્થાનિક ફાયર ઓફિસરો સાથે મિટિંગ યોજી ખાસ તમામ તાલીમાર્થીઓ ફાયર અને ઇમરજન્સીને લગત તમામ બાબતોને સંપૂર્ણ બહોળો અનુભવ મળી રહ્યો છે। તેઓના તેમના રાજ્ય અને શહેરની કેવી રીતે ઇમરજન્સી સર્વિસ સારી રીતે આપી શકે તેવી તમામ જાણકારીઓ તાલીમમાં લેશે। ખાતે સમગ્ર ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા સિનિયર લેવલના ફાયર ઓફિસરોનો એક બેચ, તાલીમનો બેચ શરૂ થયેલ છે, જે માટે વ્યવસ્થા કરવાનું કામકાજ નાગપુર ખાતેની ફાયર કોલેજ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર આ તમામના ઉપક્રમે જામનગર શહેરને આ માટેનું યજમાન પડતું મળી છે અને આ તમામ સિનિયર કક્ષાના 26 અધિકારીઓને જામનગર શહેરના ફાયર વિભાગ અને સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે, એ ઉપરાંત જેટલા વોટર બોડીઝ છે અને મકાનો વગેરે, ટૂંકમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને લગતું સંપૂર્ણપણે એક બૃહદ અને બહોળો અનુભવ મળી શકે તે પ્રકારે આગામી લગભગ 10 થી 11 દિવસનો એક તાલીમનું આજે આપણે શરૂઆત કરેલ છે, જે આગામી 10-11 દિવસમાં પૂર્ણ થશે। नमस्कार, मेरा नाम अमित डोंगरे है और मैं 79th DO कोर्स का एक कैंडिडेट हूँ और हमारा का जो 79th DO बैच है जो NFSC नागपुर में रन होता है, ये 22 वीक्स का प्रोग्राम है, जिसमें 20 वीक्स नागपुर में रहते हैं और 2 वीक्स का इंडस्ट्रियल विजिट होता है। तो 2 वीक्स के लिए हम यहाँ पे जामनगर में आए हुए हैं, जिसमें हमारा इंडस्ट्रियल विजिट होगा अंडर दी सुपरवाइजर ऑफ CFO जामनगर। यहाँ पर क्या कितने डेलीगेट्स आए हुए और किस प्रकार से ये पूरा मुआवजा करेंगे और क्या क्या इसमें निरीक्षण होता है, इसका निष्कर्ष क्या होता है? बहुत अच्छी बात है। इसमें 26 कैंडिडेट्स हैं, पार्टिसिपेंट्स हैं, दे आर द ऑल द ट्रेनी ऑफिसर ऑफ DO कोर्स। एंड इसमें जो है, जैसे मुंबई से हमारे 8 पर्सन हैं, मुंबई फायर ब्रिगेड के, देन बिहार फायर सर्विस से 1 पर्सन जो लेडी हैं, गुजरात से मैं हूँ, गुजरात स्टेट फायर सर्विस प्रिवेंशन से, देन मेघालय से 2 कैंडिडेट्स हैं एंड अरुणाचल से 2 पर्सन हैं। तो ऐसे सभी स्टेट के, जैसे पौंडीचेरी हैं, पंजाब हैं, सबसे एक दो कैंडिडेट, टोटल 26 कैंडिडेट्स हैं। तो ये लोग यहाँ ट्रेनिंग पर्पज से आए और इंडस्ट्रियल विजिट करेंगे, सीखेंगे, लर्निंग लेंगे और एट द लास्ट एग्जाम देके फिर यहाँ से कंप्लीट करेंगे। फायर सेफ्टी को लेकर किस तरह से ये देखेंगे? सर जैसे मैंने बताया आपको, 26 पर्सन और ऑल ओवर इंडिया से 1 or 2 कैंडिडेट्स यहाँ पे आए हैं ट्रेनिंग लेने के लिए। तो दे विल अंडरस्टैंड कि हमारे यहाँ पे कौन सी इंडस्ट्री है गुजरात में, उनके फायर सेफ्टी सिस्टम्स क्या हैं, फायर प्रिवेंशन सिस्टम्स क्या हैं, उसको कैसे ऑपरेट किया जाता है, कैसे मेंटेन किया जाता है ना। तो ये सब यहाँ से सीखेंगे और अपने अपने कार्य क्षेत्र में जा करके उसको इम्प्लीमेंट करेंगे।